સુરતના સુભાષનગરમાં પરિણીતાના આપઘાતથી ચકચાર મચી ગઈ। પ્લાસ્ટિકના દાણાના મોટા વેપાર સાથે સંકળાયેલા પરિવારની પુત્રવધુએ ઘરમાં આપઘાત કર્યો। બંગલા નંબર 65માં રહેતી પરિણીતાએ પોતાના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। ચોંકાવનારી વાત એ છે કે પરિણીતાના લગ્ન હજુ માત્ર 2 મહિના પહેલા જ થયા હતા। હજુ તો લગ્નની મહેંદીનો રંગ પણ ઉતર્યો નહોતો, ત્યાં નવપરિણીતાએ આવું અંતિમ પગલું કેમ ભર્યું તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। ઉમરા પોલીસને ઘટના સ્થળેથી કોઈ સ્યુસાઇડ નોટ નથી મળી, જેના કારણે મોતનું કારણ રહસ્યમય બન્યું છે। હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને પરિવારના સભ્યોની પૂછપરછ શરૂ કરી છે। માત્ર 2 જ મહિનામાં એક હસતા રમતા પરિવારે પોતાની વહુ ગુમાવતા સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે। ઉમરા પીઆઈ શ્રીએ મરણ જનાર બેનના સસરા અશોક કેજરીવાલની જાહેરાત લઈ અને એમણે જાહેરાતમાં એવું જણાવેલ કે કોઈ અગમ્ય કારણોસર એમની પુત્રવધુ જેમના મેરેજ 2 મહિના પહેલાં જ થયેલા છે, એમણે પોતાના ઘરે દુપટ્ટા વડે પંખા સાથે લટકી અને આત્મહત્યા કરેલ છે, તો યોગ્ય થવા વિનંતી છે એવી એક જાહેરાત આપેલી। જેના અનુસંધાને ઉમરા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નંબર 22/2026 દાખલ કરવામાં આવેલ છે અને મરણ જનાર બહેનનું સિવિલ હોસ્પિટલમાં પેનલ ડૉક્ટર શ્રીઓ મારફતે પીએમ કરાવવામાં આવેલ છે અને ડૉક્ટર શ્રીઓએ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ હેંગિંગને કારણે મૃત્યુ થયાનું જણાવેલ છે અને વધુ તપાસ સારું વિશેરાઓ છે એ એફએસએલમાં મોકલેલ છે। એ વિશેરાઓનો અભિપ્રાય આવ્યા પછી જ આગળની તપાસ ખબર પડશે। મોબાઈલને બધું હજુ ચેક કરવાનું બાકી છે અને મરણ જનારની અંતિમ વિધિ અત્યારે હજુ ચાલી રહી છે। એ અંતિમ વિધિ પૂરી થયા પછી એમના મધર ફાધરના અને એમના કુટુંબીજનોના નિવેદન લેવામાં આવશે અને એ પછી આગળની તપાસ કરવામાં આવશે। અશોક કેજરીવાલ છે એ સુરતના જાણીતા ઉદ્યોગપતિ છે અને તેમની ઘણી બધી અલગ અલગ બિઝનેસ ચાલે છે। જે યુવતી છે એમનો પરિવાર છે એ થાણે મુંબઈ ખાતે રહે છે અને એમના પિતા પણ દીપક કુમાર બંસલ એ પણ જાણીતા ઉદ્યોગપતિ છે। સુરતના હાઈ પ્રોફાઇલ વિસ્તારમાં આવેલું કેજરી પરિવારનું ઘર દ્રશ્યમાં જોઈ શકાય છે। આ કેજરી પરિવાર સુરતમાં યાનના વ્યવસાય સાથે જોડાયેલા છે અને કહી શકાય કે આ પરિવારના દીકરા અભિષેકના લગ્ન ખ્યાતિ નામની યુવતી સાથે 2 મહિના પહેલા થયા હતા। જો કે લગ્ન જીવન દરમિયાન આજે ખ્યાતિએ પોતાના ઘરના 3જા માળે પોતાના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। ખાસ કરીને કેજરીવાલ પરિવારમાં 2 મહિના પહેલા જ લગ્ન થયા હતા અને આજે એ પુત્રવધુએ જે પ્રકારે આપઘાત કરી લીધો છે તેને લઈને અનેક તર્ક વિતર્કો ઊભા થયા છે। કહી શકાય કે સુરતના હાઈ પ્રોફાઇલ વિસ્તારના હાઈ પ્રોફાઇલ પરિવારની ઘટનાને લઈને સુરત શહેર અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું પડી રહ્યું છે। કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।